પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત. આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ, પણ આજના આપણા અતિથિનું સ્વાગત કરવા મારી સાથે છે ડૉક્ટર નિયતિ અંતાણી. તો પહેલા નિયતિ આપનું સ્વાગત. નિયતિ આપને નમસ્કાર. નમસ્કાર ત્રિલોકભાઈ. અને આપણા આજના અતિથિ હર્ષદ ત્રિવેદી. એક વાક્યમાં ઓળખાણ આપું તો ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ વર્તમાન પ્રમુખ. સાહિત્ય ક્ષેત્રે ઘણા બધા વર્ષો અલગ અલગ સાહિત્યના સ્વરૂપોમાં એમણે કાર્ય કર્યું છે. નિયતિ, આ મેં આપણા અતિથિની એક વાક્યમાં ઓળખાણ આપી. તમે આપણા અતિથિની ઓળખાણ કઈ રીતે આપશો? હર્ષદભાઈની એક ગમતી ગઝલ એનાથી શરૂઆત કરીએ. જી. એક ખાલી નાવ શીર્ષક છે. મારો સમય તમારી પ્રતીક્ષા બની ગયો, હું તો હજી ઊભો જ છું, રસ્તો વહી ગયો. એથી તો મારા લોહીમાં લીલી વ્યથા વહે, ગુલમહોરને હું આંસુની સાથે જ પી ગયો. તારા સ્મરણની એક ક્ષણ ટવકી ઉઠી અને ઘરની સફેદ ભીંત પર થાપો પડી ગયો. મારું બયાન એ રીતે કીધું નદી સમક્ષ, એક ખાલી નાવ સોંપીને પાછો ફરી ગયો. જી. તો હર્ષદભાઈ, આપનું વિધિસર રીતે આકાશવાણી સ્ટુડિયોઝમાં સ્વાગત કરીએ. નમસ્કાર. નમસ્કાર, ખૂબ આભાર ત્રિલોકભાઈ અને નિયતિબેન. આપણે જ્યારે ઓળખાણની વાત કરીએ, પણ આપણી ઓળખાણના પાયામાં આપણા વર્ષોની મહેનત હોય, સાધના હોય, આપણું ઘડતર હોય, આપણું ભણતર હોય, ઘણા બધા પરિબળો હોય, આપણા સંસ્કાર હોય, ઘણી બધી વાતો બનીને આપણી ઓળખ બનતી હોય. તો સાહેબ, આપણે એવું કરીએ કે આપણે થોડા સંસ્મરણો તાજા કરીએ. થોડું આપણા જે ઘડતરના વર્ષો હોય એમાં જે આપનું ઘડતર, એ આપણે જેને વિધિસરનું ભણતર કહીએ એના દ્વારા પણ થયું હોય, અને સંજોગો સમય દ્વારા અને આપના દ્વારા જે પણ પ્રયાસો થયા એના દ્વારા પણ ઘડતર થયું હોય, એની થોડી વાત શરૂઆતમાં તાજી કરીએ. બહુ સરસ વાત છે. ત્રિલોકભાઈ, મારો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામે, જી, બાજુમાં લીમલી ગામ, 3 કિલોમીટરનું અંતર, વધારે નહીં. જી. પણ મારા બાપુજી લીમલીમાં હેડમાસ્ટર હતા, પ્રાથમિક શાળામાં, બુનિયાદી શિક્ષણનું વાતાવરણ એક રીતે આદર્શ બુનિયાદી શાળા. એટલે આદર્શ એટલે આદર્શ, કાંતવાનું, ભણવાનું, શું વાત છે, હા, અને બાગાયત કામ કરવાનું, જાતે બધા કામ કરવાના, બુનિયાદી શાળા. એટલે મારા બાપુજી હેડમાસ્ટર, એટલે અમારા ઉપર સૌથી વધારે જાપતો રહે. એટલે ગાંધીયન સંસ્કાર મને વારસામાં મળ્યા. અમારી 3 પેઢીથી બધા ખાદી જ પહેરે. બીજી બાજુ મારું ભણવાનું સ્વાભાવિક છે કે પ્રાથમિક શાળામાં થયું. ફાયદો એ થયો મને કે મારા બાપુજી કવિ હતા. એટલે કવિ હોવાને કારણે અમારા ઘરમાં અમારે ત્યાં રમકડા ઓછા આવે, પુસ્તકો વધારે આવતા. શું વાત છે. હા, એટલે અમે નાના હતા ત્યારે પણ પુસ્તકોથી પરિચિત. એ વખતના બધા સામયિકો અમારે ઘેર આવતા. મોટા મોટા કવિઓ, સાહિત્યકારો બાપુજીને મળવા આવે. એટલે એ રીતે ઘરમાં એક સાહિત્યિક વાતાવરણ હતું. મને ખબર નહોતી કે હું કવિ થઈશ, પણ બાપુજી કવિતા લખવા બેસે ટેબલ પર, ને એ લખતા હોય ત્યારે એમને એક આદત હતી, લખતી વખતે એ આંગળીથી આમ ટેબલ ઉપર થાપ દે, લયની, એમ કે ગાલ ગા ગા ગા, ગાલ ગા ગા ગા, ગાલ ગા ગા ગા, ગાલ. તો એ લયની થાપ આપે અને એમનું ગીત પૂરું થાય ને પછી એ તો મૂકીને એમની પ્રવૃત્તિમાં ક્યાંક બહાર જાય કે જતા. એ જાય પછી હું એમની જગ્યાએ બેસું ને એમની દાદામાં એ ગીત પાછું હું એ રીતે આમ તાલ દઈને વાંચું. શું વાત છે. એટલે મારો કાન જે છે એકદમ લયની રીતે પાકો થઈ ગયો. મને એ ખબર ના હોય કે આ ગીત છે કે આ ગઝલ છે કે શું સ્વરૂપ છે, એ ખબર ના હોય, પણ લયમાં કોઈ નાની મોટી ભૂલ કરે તો મને મારો કાન તરત પકડે. એટલું એ સંસ્કાર મને મળ્યા. પહેલી કવિતા લખવાની થઈ ત્રિલોકભાઈ, તો એ તો મને આશ્ચર્ય છે કે કેવી રીતે લખાઈ. અચ્છા. હજી હું SSC થયો નહોતો, 9મા કે 10મા ધોરણમાં આવીશ, અને મેં એક કવિતા લખી. જે હાઈસ્કૂલના શિક્ષક હતા દુધરેજિયા, એમને મેં વાત કરી કે સાહેબ મેં કવિતા લખી છે. એ વાંચીને મને કહે છે કે આ તે લખી છે? મેં કીધું હા મેં લખી છે. ક્યાંયથી ઉતારીને નથી લાવ્યો? ના, ઉતારીને નથી. સારું, આમાં આમ કરે આમ કરે, એવું બધું થોડુંક સમજાવ્યું હશે ત્યારે. પછી FYSYમાં કોલેજમાં જયારે હું ગયો ત્યારે મેં એક કવિતા લખી અને મેં મારા ગુજરાતીના શિક્ષક ડોક્ટર માણેકલાલ શુક્લ એમને મેં સંભળાવી. તો મેં કહ્યું કે ચાલી આવે મછલી સરખી વારીમાં તીવ્ર વેગે, જાણે સિંધુ તરફ ધસતી
કોઈ નદી દોડી આવે. વાહ. મને કહે છે કે છોકરા તને ખબર છે આ કયો છંદ છે? મેં કીધું કે ના મને ખબર નથી. તો કે આ તો આપણો મંદાક્રાંત છે. એટલે મંદાક્રાંતા છંદ છે એ મને ખબર નહોતી, પણ મંદાક્રાંતાનું માપ મને ખબર હતી. લઘુ ગુરુ શું કહેવાય એ મને ખબર નહોતી, પણ કયો શબ્દ કઈ રીતે કેટલા વજનથી ક્યાં મૂકવું એ મને ખબર પડી ગઈ હતી. એ મારો પ્રથમ પ્રેમ એ કવિતા, અને કવિતાથી લેખન શરૂ થયું. પછી તો યાત્રા ખૂબ ચાલી. વાહ. વાહ. અરશદભાઈ, મેં વાંચ્યું છે ત્યાં તમે એક વખત એવું કીધું છે કે અંદર જેટલો ધખારો છે એટલું લખી શકાતું નથી, અને લખાય ના લખાય એ જુદી વાત છે, પણ મનની ભૂમિ પર સતત ઉથલ પાથલ રહેતી હોય છે. તો કઈ ઉંમરથી આ ઉથલ પાથલ થવાની શરૂઆત થઈ એમ કહું? એટલે સર્જનની શરૂઆત કઈ ઉંમરથી? તમને એક નાનકડો પેરેગ્રાફ સંભળાવું. જી જી. આંબલીવાળી નિશાળના ઊંચા પગથિયે પગ મૂકતા જ રોમાંચનું એક થરથરું ફરી વળે છે. આખા શરીરમાં લાંબી પરસાળમાં બધા બેસી ગયા હારબંધ. મને મોટા સાહેબ એટલે કે મારા ત્રંબક દાદા પાસે લઈ જાય છે રમાબેન. જો કે અત્યારે દાદાની ભૂમિકામાં નથી, હેડમાસ્ટર છે આ સરસ્વતી મંદિરના. તો સાહેબ ખુરશીમાં બેઠા છે ને હું એમના પગ પાસે શ્રીફળ અને ₹1 મૂકીને પગે લાગુ છું. એ વાંસા પર હાથ ફેરવીને મને ખોળે લે છે. એમનો જમણો હાથ મારી પીઠ પાછળથી આગળ આવે છે, મારા ખોળામાં પાટી મૂકે છે અને મને પેન પકડાવે છે, અને પોતે પકડે છે મારો હાથ. જી. સાહેબ લખે છે કે મારી પાસે લખાવે છે કે પછી ખુદ સરસ્વતી આમ બંને પાસે લખાવે છે એની ખબર પડતી નથી, પણ પાટી ઉપર પેન ખચર ખચર ચીક ચીક અવાજે સરકે છે. જે આળે ખાય છે તે શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યાય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ. પૂરા 57 વર્ષ થયા છે એ ઘટનાને. ત્યારથી શરૂ કરીને આજ દિનની આ ક્ષણ સુધી કોઈએ મારો હાથ છોડ્યો નથી, ન સરસ્વતીએ ન ગુરુએ. બંનેએ સાથે મળીને અવિરત સાક્ષાત્કાર કરાયો છે ગુર્જર ગીરાનો, એટલે કે મારી માતૃભાષાનો. વાહ. અદભુત સાહેબ. આપણે આ એક શરૂઆતની આપણે થોડી વાત કરી લીધી, પણ પ્રભાવ પણ અમુક વ્યક્તિઓનો આપણા પર રહેતો હોય, ખાસ કરીને એક સર્જક ઉપર બીજા સર્જકનો પ્રભાવ પણ રહેતો જ હોય. બિલકુલ. આપણે સાથે સહમત થાવ કે ન થાવ? બિલકુલ બિલકુલ. એનું કારણ છે સાહિત્ય છે ને એક સરિતા છે. જી. એટલે નદીનો પ્રવાહ તો વહેતો જ રહે. તમે જ્યાં ઉભા રહીને પગ બોળો એ વખતનો જે ભીનાશ કે જે કંઈ અનુભવ તમને પાણીનો થાય આપણી જોડે રહે, એ તમારો અનુભવ છે. પણ એથી આગળ પાછળ પ્રવાહ નથી એમ તો નહીં કહી શકાય. એટલે હું નાનો હતો ત્યારથી સમજો ને કે મારી ટેક્સ્ટબુકમાં ભણવામાં જે આવતા હતા પાઠ્યપુસ્તકો, તો મેઘાણીના ગીતો હોય, નાનાલાલનું હોય, પ્રાર્થના. આજે પણ હું અસત્યો માયેથી ગાઉં તો મારી આંખમાં આંસુ આવી જાય. અને મેઘાણીને મેં ખૂબ ગાયા છે એટલે ગાયા છે. તો એક તો એ આખું બચપણથી સાહિત્યનો સંસ્કાર હતો. પછી વાંચવાની ઉંમર જયારે આવી ત્યારે એટલું બધું વાંચ્યું. આપણા બાળ સાહિત્યના કોઈ પણ સામયિકો બધા જ વાંચી જવાના. એ વખતે મેં મેઘાણીને વાંચ્યા, ધૂમકેતુને વાંચ્યા, પછી મુનશીને વાંચ્યા, કિશનસિંહ ચાવડાને વાંચ્યા, અનેક લોકોને. પછી જરા સમજણ વધી એટલે ખબર પડી કે આપણે ઉમાશંકર જોશી વાંચીએ, સુરેશ જોશી વાંચીએ, ચંદ્રકાંત બક્ષી વાંચીએ, રઘુવીર ચૌધરીને વાંચીએ. તો એ રીતે મારું વાંચન સતત ચાલતું રહ્યું. અને એ વાંચવાને કારણે સાહિત્યનો જે સંસ્કાર છે એ વધુ ને વધુ દ્રઢ બનતો ગયો અને વધુ ને વધુ સ્પષ્ટ પણ થયો. મને આ બધું વાંચતા વાંચતા રસ તો પડે જ, આપણને આનંદ તો આવે જ, પણ એ પણ ખબર પડે કે આવું આપણાથી થઈ શકે, આવું આપણે કરાય, આવું આપણે ન કરાય. એ જે વિવેક મને શીખવાડ્યો તે સાહિત્યએ શીખવાડ્યો. અને ઘણા બધા સર્જકોનો એક રીતે જોયું તો એમાં ફાળો આપણે અનેક લોકોનો ફાળો. હું કિશનસિંહ ચાવડાનું મંગલસૂત્ર વાંચું તો એ વાંચ્યા પછી રાત આખી લગભગ હિબકા ભરતો. સંવેદનશીલતા છે ને એ મનુષ્યની મોટામાં મોટી મૂડી છે, અને કુદરતની કૃપા મારા ઉપર એ છે કે હું સંવેદનશીલ રહી શક્યો છું. હર્ષદભાઈ એક નિબંધકાર છે, કવિ છે, વાર્તાકાર છે, નવલકથાકાર, સંપાદક પણ તમે છો. કારકિર્દીની શરૂઆત તમારી પ્રૂફ રીડર તરીકે થઈ છે. પણ આ બધા જે સાહિત્ય સ્વરૂપો છે તમે જેમાં સર્જન કરો છો, તમારા હૃદયને સ્પર્શતું નજીકનું કયું? નજીકનું તો પહેલું જ મને જે સ્વરૂપ ગમે કવિતા. એટલે મને હું હાડે કવિ છું. પણ એવું થાય છે કે દાખલા તરીકે હું કવિતા એટલે શું, હું ગીત લખું, ગઝલ લખું, અછાંદસ લખું, તો ક્યારેક મને કૃત્રિમતાનો અનુભવ થાય. જેમ કે ગઝલમાં રદીફ કાફિયા નિશ્ચિત થઈ જાય, પછી એનું બંધારણ તો હોય જ, સ્વાભાવિક છે. તો એ મને જાણે એવું લાગે કે હું કઈ ખાલી જગ્યા ભરતો હોઉં. એ કૃત્રિમતા પ્રવેશે એટલે હું અટકી જાઉં. મને એ રીતે લખવું ન ગમે. એટલે હું મારી નવા સ્વરૂપ તરફ જવાની ઈચ્છા થાય. હું ગીત લખતો હોઉં તો ગીતનું માપ નક્કી છે, એનો લય નક્કી છે, પ્રાસાનુપ્રાસ નક્કી છે. ત્યારે પણ મને એવું થાય કે મારી
જે સર્જકતા છે એ આવવાને બદલે મને જે ભાષા આવડે છે એની હું રમત રમી રહ્યો છું. એવી જયારે મને ખબર પડે ત્યારે હું ગીત લખવાનું છોડી દઉં છું. અછાંદસમાં મને મુક્તિનો અનુભવ થાય છે. એટલે અછાંદસ સંખ્યામાં ઘણા લખ્યા છે. જી. પણ છેવટે તો અછાંદસનું પણ એક વ્યાકરણ હોય છે, એનું એક રચનાનું એક શિલ્પ હોય છે, અને એ શિલ્પ પણ બાંધે. દાખલા તરીકે આપણે એક મંદિરની કલ્પના કરો તો જો ગોળ ઘુમ્મટ હોય તો એનું ઉપરનું જે કહીએ શિખર ઉપરનું તો એ ગોળ જ મૂકવું પડે, પછી ત્યાં તમે ત્રિકોણ મૂકો તો ના ચાલે. તો એવી રીતે કવિતાનું પોતાનું પણ એક સ્ટ્રક્ચર હોય છે, એક કલેવર હોય છે, અને એ એની ડિમાન્ડ પ્રમાણે, એટલે કે જ્યારે સાહિત્ય સ્વરૂપ એની ડિમાન્ડ મારા ઉપર કરવા માંડે તો હું અટકી જાઉં. મારે સર્જક તરીકે મારે સાહિત્ય સ્વરૂપને સર્જવાનું છે, નહીં કે મારે ગતાનુગત ચાલવાનું છે. એટલે જયારે હું કવિતામાં ન સમાવું ને તો હું ગદ્ય તરફ જાઉં. તો ગદ્ય તરફ હું જાઉં તો મારું પછી જે પહેલું સ્વરૂપ મને ગમે તે વાર્તા ગમે. વાર્તા એટલા માટે ગમે કે વાર્તાની અંદર 4, 5, 6 પાત્રોને અવકાશ હોય છે, એક પરિવેશને પણ અવકાશ હોય છે, ખાસ તો ભાષાને અવકાશ હોય છે. એટલે દાખલા તરીકે બોલી હું વાર્તા લખતો હોઉં તો મારી વાર્તામાં એક ચરોતરનો છોકરો હોય, એક ઉત્તર ગુજરાતનો હોય, એક સૌરાષ્ટ્રનો હોય, દાખલા તરીકે આ તો કહું છું. તો એ ત્રણેયની બોલી જુદી પડવી જોઈએ, એ કાળજી મારે લેવાની છે. એટલે મારી ભાષા કસા. બીજું કે ટૂંકી વાર્તા છે એનું શિલ્પ જરા જુદા પ્રકારનું છે કે છેલ્લે આપણે એક તેજ લીસોટો મૂકી દઈએ, પણ એ વ્યાખ્યા પણ હવે બદલાઈ ગઈ છે. મારી ઘણી બધી વાર્તાઓ છે એ વાર્તાની તમે કહો છો એ પ્રકારની શરતોને અનુસરતી નથી, પણ એને એનું પોતાનું એક સ્વરૂપ નક્કી કરેલું છે. પણ એમાં સમાજ છે, એમાં વ્યક્તિઓ છે, એમાં સંવેદના છે, એમાં ભાષાના પ્રયોગો છે, અને એક ચમત્કાર છે. આ વાર્તાઓ છે એમાંય મને કોઈક વાર મૂળ હું મુક્તિનો માણસ છું, એટલે મને વાર્તાની અંદર પણ મને એવું લાગે કે આ મને વાતાવરણ, પરિવેશ, આ પાત્રો એ પણ મને બાંધે છે. તો પછી મારે મોટા ફલકની જરૂર પડે, અને મોટા ફલકની જરૂર પડે તો પછી મને એમ થાય કે હું નવલકથામાં સાતત્ય હોય, અને એ સાતત્ય જે છે એ મને એક એક પગથિયું ચડવાની પ્રેરણા આપે. એટલે એક વિશાળ ફલક ઉપર એક આખા સમાજને તમે એક ચોક્કસ ટાઈમ લાઈનમાં, એક ચોક્કસ સમયમાં તમે જો એને પ્રગટ કરવા માંગતા હો તો નવલકથા તરફ જવું છે. જેમ કે મારી સોનાની દ્વારિકા છે તો એમાં 1960 થી 70 વધીને 75 એટલા વર્ષનું જે ઝાલાવાડ પ્રદેશ છે, એ ઝાલાવાડ પ્રદેશની સુગંધ, એ ઝાલાવાડ પ્રદેશનો અનુભવ, ત્યાંના લોકો, એ બધી વાત એમાં આવે. એવું નથી કે સમાજમાં જે કંઈ બન્યું છે એ બધું મેં એમાં લખી નાખ્યું. આ ઇતિહાસ નથી, આ નવલકથા છે. તો એ ઘટના એક બનેલી છે વાસ્તવમાં કે મારા મનમાં. એ બનેલી ઘટનાને જયારે હું કાગળ પર લખું છું ત્યારે એ તર્જુમો નથી, એ મારી રચના સર્જન પ્રક્રિયામાંથી પસાર થઈને આવેલું પરિણામ છે. એટલે નવલકથા મારા માટે સર્જનાત્મક સ્વરૂપ બને છે. અને નવલકથામાંથી પણ મને એમ લાગે કે નહીં, હવે મારે હજી વધારે મુક્તિ જોઈએ છે, તો હું નિબંધ તરફ જાઉં. નિબંધ છે એ નિર્બંધ છે. એટલે નર્મદે તો કહ્યું કે નિબંધ લખવા એ જેવી તેવી વાત નથી. એનું કારણ એ છે કે નિબંધ એક જેવો બીજો નથી, બીજા જેવો ત્રીજો નથી. બરોબર છે. નિબંધ છે એમાં ભલભલા લેખક ઉઘાડા પડી જાય. ઉઘાડા પડી જાય, હું સારા અર્થમાં કહું. એનામાં કેટલી શક્તિ છે એ ખબર પડી જાય. એ કેટલો વિચારક છે, કેટલો સંવેદનશીલ છે, એની પાસે ભાષાની કઈ સમૃદ્ધિ છે, એ તમારે જાણવું હોય તો એનો નિબંધ વાંચવો જોઈએ. એ નિબંધમાં થાય. એટલે સર્જક તરીકે મને એક બાજુ કવિતા અને અંતે જતા મને નિબંધ, આ બેમાં મને બહુ રસ પડે. સાહેબ, એક જાણીતા આપણા લેખક મહાશય જોડે વાત થતી હતી તો નવલકથા સર્જનની જ વાત થતી હતી. તો આપણે જયારે નવલકથા સર્જન સાથે સંકળાઈએ ત્યારે અમુક પાત્રો જોડે આપણે બહુ લાંબો સમય રહેવાનું થાય, એ વાતાવરણ જોડે લાંબો સમય રહેવાનું થાય. તો આપના સાથે પણ એવું જ બનતું હોય? હા, બિલકુલ. એટલે હું નવલકથામાં જે કંઈ પાત્રો કરું કે જે પરિસ્થિતિ ઊભી કરું એમાંથી હું અનેક વખત પસાર થયો હોઉં છું માનસિક રીતે. એ યાતના મેં પહેલા વેઠી હોય છે, અને એ વેઠતા વેઠતા, અથવા આનંદ હોય તો આનંદ, જે કંઈ હોય, એ વેઠતા 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 કોઈ એક જગ્યાએ હું માનસિક રીતે પહોંચું, ત્યાર પછી જ મારા હાથમાં પેન હું લઉં. એમ નહીં કે આપણે લખવા બેઠા ને કોષ્ટક અનુસાર લખવા બેસે. એક એક પાત્રને હું જીવતો હોઉં છું. એ પાત્રોની પીડા, એમની યાતના, એમની નિયતિએ એમની સાથે જે ખેલ કર્યા હોય એ બધું મેં અનુભવ્યું હોય, અને એ લખતા લખતા અનેક વાર રડ્યો છું. આજે પણ કદાચ અમુક ચેપ્ટર વાંચવાના હોય તો મારો અવાજ ભીનો થઈ જાય એવું બને. પણ એનું કારણ એ છે કે મારું તાદાત્મ્ય. એક વસ્તુ છે કે તમે સાંભળેલું લખો, તમે જોયેલું લખો, અને તમે અનુભવેલું લખો, એમાં બહુ મોટો ફરક પડી જાય. એટલે હું એક પણ શબ્દ, શું ગદ્ય કે શું પદ્ય, એક પણ શબ્દ એવો નથી લખતો કે જે મેં મારી ચૈતસિક ભૂમિકા ઉપર અનુભવ્યો ના હોય, મારા અનુભવમાં ના હોય, એ હું નથી લખતો. થોડોક હવે ટેકનિકલ સવાલ, કારણ કે લગભગ તમે 118 વર્ષ જૂની એવી આપણી ગુજરાતી સાહિત્ય પરિષદના
51માં પ્રમુખ છો અને આ પહેલા પણ તમે કેન્દ્રીય સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમીના ઉચ્ચ હોદ્દા ઉપર જ રહી ચૂક્યા છો. તો આ સંદર્ભે ખાસ મારે વાત એ કરવાની હતી કે જ્યારે એક સાહિત્યિક સંસ્થાનો આપણે હોદ્દો સંભાળતા હોઈએ છીએ ત્યારે વાચક પાસે, સાહિત્યકાર પાસે અને સમાજ પાસે કેવા પ્રકારની અપેક્ષા હોય છે, અથવા તો આ ત્રણેયને તમારી પાસે કેવી અપેક્ષા? હું એવો નસીબદાર માણસ છું કે સાહિત્ય સિવાયની કોઈ પ્રવૃત્તિ મેં કરી જ નથી. એટલે આજીવિકા પણ સાહિત્ય અને મારો શોખ, હોબી જેને કહીએ, એ પણ સાહિત્ય. તો મેં ગુજરાત સાહિત્ય અકાદમીમાંથી નોકરીની શરૂઆત કરી. એ પહેલા મેં ગુજરાતી સાહિત્ય પરિષદમાં સંશોધન વિભાગમાં થોડો વખત કામ કરેલું, પણ ખરી નોકરી સાહિત્ય અકાદમીમાં. ત્યાં હું પ્રૂફ રીડર તરીકે દાખલ થયો. આજે બહુ ક્રાઇસિસ છે, પ્રૂફ રીડર નથી મળતા, સારા પ્રૂફ રીડરો છે જ નહીં. પણ અકાદમીમાં હું શબ્દસૃષ્ટિનો સંપાદક બન્યો જી. અને એ શબ્દસૃષ્ટિ મેં 23 વર્ષમાં એનો સંપાદક રહ્યો. અને 23 વર્ષમાં મેં 21 વિશેષાંકો કર્યા. વાહ. અને એ વિશેષાંકો એક એક સ્વરૂપને લઈને. તો એ એક એવું મોટું કામ થયું કે જે મારા ઘડતરનું કામ તો થયું, પણ સાથે સાથે એક સંદર્ભ સાહિત્ય બહુ મોટું ઊભું થયું. આજે જેમ કે નિબંધ અને હું, ટૂંકી વાર્તા અને હું, કવિતા અને હું, નવલકથા અને હું, એ રીતે અને કેટલાક સંપાદનો. તો આ બધાને કારણે આપણું જે સાહિત્ય જગત છે એની આબોહવામાં સંદર્ભ સામગ્રી એટલી બધી આ નિમિત્તે આપી શકાય કે જેને કારણે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને બહુ જ ફાયદો થયો. સાથે સાથે સર્જકો કે જે કવિતા લખે છે, વાર્તા લખે છે, એ સર્જકોની કૃતિઓ શબ્દસૃષ્ટિમાં પ્રગટ થતી થઈ. પહેલા આવતી હતી, પણ મારું જરા જુદા પ્રકારનું હતું. તો એને કારણે શબ્દસૃષ્ટિનું પોતાનું એક ધોરણ બંધાયું. અને એ ધોરણ એવું બંધાયું કે ગુજરાતનો કોઈ પણ લેખક, નિયતિબેન એવું ઈચ્છે કે શબ્દસૃષ્ટિમાં મારું લખાણ છપાય. બરાબર છે. તો સાહિત્યનું જ કામ કરવાની મને નોકરી મળી. એટલે હું ઘણીવાર મિત્રોને મજાકમાં કહેતો કે સરકાર મને પગાર આપે છે ને એ તો ઉપકાર છે, કારણ કે આ તો હું મારા ખર્ચે કરવા તૈયાર છું. એક કામ એ થયું. એટલે સંસ્થાનો જ હું માણસ છું મૂળમાં. પહેલા બુનિયાદી સંસ્થાનો માણસ હતો, પછી સાહિત્યની સંસ્થાનો માણસ થયો, અને સાહિત્ય પરિષદમાં તો હું બહુ નાની ઉંમરે મધ્યસ્થ સમિતિનો સભ્ય થયેલો. હા, પ્રમાણમાં નાની ઉંમરે પ્રકાશન મંત્રી પણ થયેલો. એટલે પરિષદ જે છે એ છેલ્લા 45 વર્ષથી એની સાથે જોડાયેલો. એટલે 45 વર્ષનો ઇતિહાસ મારી નજર સામે છે. અને એના વહીવટમાં એક યા બીજી રીતે મારે જોડાવાનું બનતું રહ્યું છે. પરિષદ પાસે જેમ બધાને હોય છે એમ મને પણ કેટલીક અપેક્ષાઓ હોય. હવે એ અપેક્ષાઓ જયારે ન સંતોષાય ત્યારે આપણા મનમાં એક અસંતોષ ઉભો થાય કે આ આવું કેમ એમ. અને એટલે આપણને જવાબદારીનું ભાન થાય. તો જવાબદારી તો તલવારની ધાર છે. જો ચાલતા આવડે તો તમે સરસ રીતે પસાર થઈ જાઓ, નહીતર પગમાં લોહી નીકળે. એટલે મારા માટે આ આકસ્મિક ઘટના નથી. હવે રહી વાત સમાજ અને સાહિત્ય પરિષદની, તો ગુજરાતી સાહિત્ય પરિષદ એના પ્રમુખ પહેલા કોણ હતા? રણજીત રામે સ્થાપના કરી. એના પહેલા પ્રમુખ હતા ગોવર્ધન રામ. અને એ પછી મુનશી, પછી આપણા કાકા સાહેબ, પછી ઉમાશંકર, રઘુવીરભાઈ, કેટલા નામ લો એટલા બધા મોટા મોટા વિદ્વાનો, પંડિત યુગના તો બધા મહારથીઓ. એટલે એ સ્થાન ઉપર આવવું એ આમ તો ગૌરવની વાત કહેવાય, પણ મારા માટે એ સંકોચનો વિષય છે. સંકોચનો એટલા માટે વિષય છે કે એ બધા વિદ્વાનોના પેંગડામાં આપણે પગ નાખી શકીએ એમ નથી. પરંતુ આ સમયની જે માંગ છે કે સાહિત્યને લોકો સુધી પહોંચાડવું, લોકોને સાહિત્ય તરફ વાળવા, તો માત્ર બોલવાથી તો કંઈ થતું નથી. તમારે પુસ્તકો પ્રકાશિત કરવા પડે, તમારે કાર્યક્રમો કરવા પડે, લોકોને એમને ગમતું અને લોકોએ ઈચ્છેલું એવું સાહિત્ય તમારે લોકો સુધી પહોંચાડવું પડે. તો એના માટે સંસ્થા જોઈએ, અને સંસ્થા હોય તો આપણને આ બધા કામ સરળતાથી થઈ શકે. એટલે મારે આ સંસ્થામાં જવાનું થયું. તમે જોતા હશો કે એક વર્ષમાં અમે 200 થી ઉપર કાર્યક્રમો કરીએ છીએ. પ્રકાશનો પણ હવે શરૂ થઈ રહ્યા છે. કેટલા નવોદિતો હવે એમાં આવતા થયા, કેટલા સાહિત્ય રસિકો આવે છે, અને દાતાઓ ખાસ તો. કારણ કે તમે જાણો છો કે સાહિત્ય પરિષદ એ પ્રજાકીય સંસ્થા છે. એ પરિષદને કઈ કોઈ મોટી ગ્રાન્ટ કે એવું કશું મળતું નથી. એટલે પ્રજા પોતે જવાબદારી સમજીને પરિષદને પૈસા આપે છે, અને એમાંથી આ બધું કામ થાય. એટલે આ પવિત્ર એક આખો આ ઉપક્રમ છે એ એટલા માટે પવિત્ર છે કે સમાજ પોતે જે લે છે એનું વળતર સૂક્ષ્મ રીતે પણ આપે છે અને સ્થૂળ રીતે પણ સંસ્થાને આપે છે. એટલે સંસ્થા છે એ પુષ્ટ બને, મજબૂત બને, અને સાથે મજબૂત બને તો પાછો એ સમાજને કંઈક વાળીને આપે ત્યારે એ સમાજને. એટલે આ એક બ્રિજ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ એક પુલ છે સાહિત્ય રસિકો વચ્ચે અને સાહિત્ય વચ્ચેનો, અને એ રીતે આ આખું કામ ચાલે છે. સાહેબ, આપણે પુલની વાત કરી. પુલ હોય તો ક્યાંક અડચણો પણ આવતી હોય, ક્યાંક પડકારો પણ આવતા હોય. હવે કેટલા બધા પડકારો આપણે નવા સ્વરૂપે, આપણે જેને ડિજિટલ માધ્યમો કહીએ છીએ એ સ્વરૂપે આવ્યા છે.
તો આ પડકારોનો સામનો કઈ રીતે અત્યારના સંજોગોમાં આપ કરી રહ્યા છો? એટલે લોકશાહીની જેમ વિશેષતાઓ છે એમ એની મર્યાદાઓ પણ છે. તો આવડી મોટી સંસ્થા હોય, તમે વિચાર કરો કે અમારી મધ્યસ્થ સમિતિના સભ્યો 40 છે, જી. પછી કાર્યવાહક સમિતિ હોય, પછી 2 ઉપપ્રમુખો હોય, મંત્રીઓ હોય, બધું આખું મોટું કમઠાણ હોય. તો તુંડે તુંડે મતીરી ભિન્ના એવું કહેવાય છે. તો દરેક માણસનો વિચાર જુદો હોય અને દરેકને એમ હોય કે મારે મારો વિચાર સાકાર કરવો છે, સાર્થક કરવો છે. તો આ બધામાંથી સમ કાઢીને એક સામાન્ય તત્વ શોધી લઈને આપણે આ કરવું જોઈએ, આપણે આ ન કરાય. એ જે તોલમોલ છે અને મૂલ્યો સાથે કોઈ દિવસ બાંધછોડ અમે નથી કરતા. એટલે સાહિત્યના મૂલ્યો જાળવવાના, સામાજિક મૂલ્યો જાળવવાના, અને એ રીતે અમે આ સંસ્થાને અત્યારે ચલાવી રહ્યા છીએ. ડિજિટલ માધ્યમ આવતા ફાયદો પણ થયો છે અને સામે ભય પણ ઉભો થયો છે. ફાયદો એ થયો છે કે પહેલા અમે કાગળ ટાઈપ કરાવીએ, પછી જોઈએ, સુધારા વધારા કરીએ, ફરી ટાઈપ કરાવીએ અને સહી થાય ને પછી કાગળ જાય. એક કાગળ મોકલવામાં 2 દિવસ જતા હતા. હવે 5 મિનિટમાં વોટ્સએપ ઉપર આપણે મોકલી શકીએ. એનો મોટો ફાયદો છે. તરત આપણને પ્રતિભાવ મળે છે, રિસ્પોન્સ મળે છે. તો એ ડિજિટલ સામગ્રીનો આ મોટામાં મોટો ફાયદો એ છે. આપણે કોઈ પણ કાર્યક્રમ કરીએ છીએ તો પહેલા રેકોર્ડિંગ કરવું હોય તો બહુ જ મુશ્કેલી પડતી. ફોટોગ્રાફરને, વિડીયોગ્રાફરને બોલાવો, એટલું મોંઘું પડે, સમયસર આવે નહીં. બધા આવી ગયા હોય, ઉમાશંકર જોશી આવી ગયા હોય, પેલો વિડીયોગ્રાફર ના આવ્યો હોય તો તમારે ઉભા રહેવું પડે. હવે એ બધું નથી રહ્યું. એટલે આ સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અને એ રીતે હું જોઉં છું તો મને તો આ બધા આધુનિક સાધનોની પરેજી નથી. હું વાપરું છું અને બીજાને વાપરતા પણ કરું છું અને એનો ભરપૂર ઉપયોગ કરું છું. સાહેબ, આ સંદર્ભમાં બીજું પણ એક, આ ડિજિટલ માર્કેટ કારણે પહેલા દાખલા તરીકે હું કંઈ સર્જન કરું તો એની એક ચારણીમાંથી પસાર થઈને મારા સર્જનને એક પ્લેટફોર્મ મળતું હતું. હવે કોઈ પણ વ્યક્તિ નાનું સર્જન પણ કરે અને એ આ ડિજિટલ માધ્યમ પર મૂકી દે અને એ એવું માને કે મારું કામ બહુ સરસ થઈ ગયું, હું બહુ સારો સર્જક થઈ ગયો. તો કામ સહેલું બન્યું છે સર્જક બનવું, કે સર્જક બનવાની વાતને લોકો હળવાશથી લેતા થઈ ગયા? કે હમણાં જ મારી કોઈ એક ગઝલ હતી, એમાંથી કોઈએ 2 શેર લઈ લીધા. ઉપરના 2 શેર એને કર્યા, વચ્ચે મારા 2 શેર મૂક્યા અને પછી 1 શેર કર્યો. પાછા મારા શેર બી સાચા નહીં, એટલે એમાંય પાછું ગાલમેલ કરીને અને એમ કરીને મૂકી દીધું. તો આ છે કે કોપીરાઇટના કાયદાની વાત આપણે અત્યારે નહીં કરીએ, પણ જેને રાતોરાત કવિ થઈ જવું છે, જેને રાતોરાત કંઈક સમાજને કહી દેવું છે, કંઈક નામ મેળવવું છે, પોતાની પાસે નથી તો પણ કહી દેવું છે, તો એ બધા માટે આ એક ખુલ્લો ઓપન કહેવાય એવો એક ઓપ્શન છે આ. અને એમાં કોઈ રોકટોક નથી. એટલે એના ફાયદા છે, એનાથી વધારે નુકસાન છે. પણ જે સમજદાર લોકો હોય તે સમજતા હોય છે. અને એક બિંદુબેન તો બહુ જ જાણીતા લેખિકા, એમની નવલકથાઓ, વાર્તાઓ બધામાંથી તો ઘરમાં જ તો 2 ખમતીધાર સાહિત્યકારો છે, એમ શબ્દ હું વાપરીશ. પણ પહેલા ભાવક કે વિવેચક બિંદુબેન કોણ છે એ અર્થમાં ખાસ? બિંદુની રચના પ્રક્રિયા અથવા એનું સર્જન છે ને એ મારાથી બિલકુલ સામા છેડાનું છે. મારે લખવું હોય, મેં નક્કી કર્યું કે આજ મારે સવારે બેસવું છે તો હું બેસી જ જાઉં અને મારું કામ તૈયાર કરે. હું કોઈ પણ જગ્યાએ લખી શકું. લખતા લખતા ઊંઘી જાઉં, જાગીને પાછો લખું. અડધું વાક્ય મૂક્યું હોય તો પાછો આવીને ત્યાંથી આગળ શરૂ કરી શકું. બિંદુ એ લક્ઝુરિયસ રાઇટર છે. એટલે એને ઘરમાં કોઈ ના હોય, કશી રણક જણક કાંઈ ના હોય તો જ એ કામ કરી શકે. પણ એવું તો કઈ સંસારમાં રોજ બને નહીં. એટલે એ શું કરે કે 15 દિવસ 10 દિવસ બહાર જતી રહે, કોઈ એક જગ્યાએ જતી રહે, કોઈ આશ્રમમાં, કોઈ હોટલમાં, કોઈ જઈને એ લખીને આવે, કાચું લખીને આવે ને પછી ઘરે આવીને ફેર કરે. પણ અમારા દાંપત્ય સંદર્ભમાં એક વાત કહું કે બિંદુ લખે તો એ હું વાંચું અને જ્યાં સુધી મને મારો હા ન પડે અથવા મને સંતોષ ન થાય તો એ બહાર નહીં મોકલે. હું લખું તો એને હું પહેલા વંચાવું કે તું આ જો બરાબર છે, મારું લખું કેમ લાગે છે. એ કે આ નહીં, આ નકામું છે તો હું ફાડી નાખું. એ કે આ બરાબર છે, આગળ વધુ તો અમે આગળ. એટલે અમે એકબીજાના ટીકાકારો પણ છીએ અને ચાહકો પણ છીએ. એટલે મને ઘરમાંથી આ ફાયદો મળે છે. હા, એ બરાબર છે. અને ખાસ કદાચ છેલ્લો આપણે અંતિમ પ્રશ્ન તરફ, કે અત્યારે ચારે તરફ માતૃભાષા અભિયાન ચાલી રહ્યું છે, તો તમે નજીકના જ ભવિષ્યમાં, હું તો એમ કહીશ, હું ગુજરાતીના અધ્યાપક તરીકે ખાસ કહું છું, આપણી ભાષાને ક્યાં જોઈ રહ્યા છો? જો આ છે ને યુનિવર્સલ વૈશ્વિક પ્રશ્ન છે. મારા ખ્યાલથી દુનિયામાં 5000થી પણ વધારે ભાષાઓ બોલાતી હશે. અને એમાં જે રિજનલ લેંગ્વેજ આપણે જેને પ્રાદેશિક ભાષા કહીએ, કારણ એ છે કે હવે વૈશ્વિકરણને કારણે તમારી મૂળ
ભાષા તો બાજુ પર રહી, પણ હવે તમારે અંગ્રેજીનો સહારો લેવો પડે. આપણા કેટલા ગુજરાતીઓ કેનેડામાં, અમેરિકામાં, લંડનમાં બધી છે જ ને. તો એ લોકો કંઈક ત્યાં ગુજરાતી બોલે તો કોઈ સમજે, એટલે અંગ્રેજી કરવું જ પડે. રાષ્ટ્રભાષા તો આપણી હિન્દી છે જ. એટલે એક રીતે જુઓ તો પ્રાદેશિક ભાષાઓ ઉપર ખતરો છે, પણ ગુજરાતી ભાષા ક્યારેય મરશે નહીં એવું હું કેમ માનું છું? તો કે આપણો ગાંધીજીએ કહેલું ને કે ભારત છે એ ગામડામાં વસે છે. તમે ટકાવારી મૂકો ને તો તમને ખબર પડશે કે મોટો સમાજ હજી પણ, આટલો સમાજ વિકસ્યા પછી પણ હજી પણ આપણે ગામડામાં વસીએ છીએ. અને ગામડામાં ધીંગી બોલી છે, ધીંગી ભાષા છે, ધીંગા અનુભવ છે, અને એ બધા જીવે છે. એ લોકો, આપણે ભાષા બોલીએ છીએ, એ લોકો ભાષાને જીવે છે. એટલે બીજું કે જે ભાષામાં સાહિત્ય રચાતું હોય, ઉત્તમ સાહિત્ય રચાતું હોય, એ ભાષા પણ જલ્દી મરે નહીં, કારણ કે સાહિત્ય એને મરવા ન દે. આપણે આજે પણ પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, એ આપણે બોલતા હોઈએ છીએ કે મુનશીના પાત્રો આપણી નજર સામે આવતા હોય છે. તો જે ભાષામાં સમૃદ્ધ સાહિત્ય હોય એ ભાષા જલ્દી મરે નહીં. જે ભાષા સૌથી વધારે બોલાતી હોય એ ભાષા મરે નહીં. એ રીતે હું જ્યારે ગુજરાતીને જોઉં છું ત્યારે ગુજરાતી ભાષા બદલાતી રહેશે. એમાં અનેક ભાષાના શબ્દો આવતા થશે, આપણને કૃત્રિમ લાગશે. અંગ્રેજી શબ્દો આવી જશે, હિન્દી આમાંથી નિકાળી આપો એવું કહે છે. હવે નિકાળી આપો શબ્દ તો નિકાલના હિન્દી હે. તો આ બધું ભેળસેળ થવાની, પણ એ તો સ્વીકારવું જ રહ્યું ને કે આપણી પાસે જે ભાષા છે એ પણ અનેક પરિવર્તનો થતા થતા આપણી પાસે આવી છે. તો એ પરિવર્તનની પ્રક્રિયા ચાલુ રહેવાની, પણ ભાષા મરવાની નહીં. અત્યારે છે એવી ગુજરાતી રહેશે કે કેમ એ મારા મનમાં શંકા છે, પણ જે હશે તે હશે, એ ગુજરાતી હશે, એ એનું બદલાયેલું સ્વરૂપ હશે. વાહ, તો ભાઈ બહુ નિખાલસ વાતો કરી, કેટલાક સંસ્મરણ પણ તાજા કર્યા, અને થોડીક આપણે કહેવાય ને કે ધીંગી ગમે એવી વાતો પણ આપણને કહી શકે એવી વાતો પણ આપણે કરી. મારા અને આકાશવાણી વતી અને ડૉક્ટર નિયતિ વતી આપનો આભાર. અને આપ એક મિશન લઈને જે બેઠા છો, મેં બહુ જ ગંભીરતાપૂર્વક આ મિશન શબ્દનો અહીંયા ઉપયોગ કર્યો છે. એ ગંભીરતા સાથે હું ફરીવાર કહું છું, એ મિશનને આપ આગળ વધારી શકો એવી અમારા બધા વતી આપને ખૂબ ખૂબ શુભકામના. ધન્યવાદ. ખૂબ આભાર ત્રિલોકભાઈ, નિયતિબેન, આકાશવાણીનો પણ ખૂબ આભાર. મને પણ આનંદ આવ્યો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ.